સ્પોટ આજે ચંદન નગરી જવાનું છે। ચંદન નગરીના નામના અડધાને તો ગાઈસ જો અત્યારે હું રોડમાંથી ચાલીને જાઉં છું, કારણ કે મારે ઉતરવું હતું તો ગોલાઈએ પણ એક્સપ્રેસ હતી ને તો ઊભી ન રાખી સાંભળાય વાય મણી જોઈ। બાકી તો જેને ખબર નથી એના માટે સરપ્રાઈઝ, ને જેને ખબર હતા એને તો ખબર જ હતા। તો ચાલો હવે હેલો એવરીવન, કેમ છો બધા? હોપ કે બધા મજામાં હશો। ગુડ મોર્નિંગ બધાને। જો અત્યારે સવારના વાગ્યા છે 10:30 ને જો હું અત્યારમાં તૈયાર થઈ અને મેળી ઉપર આવી છું। નાહી ધોઈને ફ્રેશ થઈ ગઈ ને કપડાં મેં બદલાવી લીધા ને આજે મારે ક્યાં જવાનું છે? ગેસ સ્પોટ આજે ચંદન નગરી જવાનું છે। ચંદન નગરીના નામના અડધાને ખબર છે ને અડધાને નથી ખબર, ને તો જેને ખબર છે તો ગેસ કરી જ લીધું હશે કે ક્યાં જવાની છે હું, ને જેને ખબર નથી એને આગળના બ્લોગમાં ખબર પડી જશે। તો બસ બના રહેજો મારા બ્લોગમાં, કન્ટિન્યુ રહેજો, રોજના બ્લોગ હોય એમાં। તો બસ જો જવાનું તો મારે બપોર ઢુકડું છે, પણ કપડાં ધોવા હતા તો મેં કીધું કે એ પણ ભેગા ધોવાઈ જાય કપડાં બીજા જે મેં પહેર્યા હતા એ પણ। તો બસ જો અત્યારે મેરી ઉપર આવી, હજી મારે બેગ પેક કરવો છે તો બસ બેગ પેક કરી લઉં, પછી રસોઈ કરવાની છે તો અડધી કરી લઉં ને। તો ચાલો હવે મારે બેગ પેક કરવો તો બેગ પેક કરી લઉં। અને પ્લીઝ મારા ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પ્લીઝ જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને કન્ટિન્યુ રહેજો મારા બ્લોગમાં। તો ચાલો મળીએ પાછા। તો ગાઈસ અત્યારે નાસ્તામાં ટેસ્ટી ખાઉં, ટેસ્ટી મને ભાવે પડીકામાં, બીજા તો ઓછા ભાવે, ટેસ્ટી કુરકુરિયા ને એ વધારે ભાવે। હવે મારે બેગ પેક કરવો તો મેં કીધું કે બેગ પેક કરી લઉં, શાક તો ચડી જશે। તો ચાલો હવે હું એ કરી લઉં। તો ગાઈસ જો મને બસ તો મળી ગઈ, હવે ચા પીવા અહીંયા સ્ટોપ કર્યો અમારા ગામમાં બસ સ્ટેન્ડે। તો હવે ચાલુ થઈ તો વેલેરી ઉગી જાઉં, મારી બેન વાટ જોવે છે। તો ગાઈસ જો અત્યારે હું રોડમાંથી ચાલીને જાઉં છું, કારણ કે મારે ઉતરવું હતું તો ગોલાઈએ પણ એક્સપ્રેસ હતી ને તો ઊભી ન રાખી, તો અહીંયા ગામ આવે ત્યાં જ ઊભી રાખે, તો એને ત્યાં જ ઊભી રાખી। તો બસ જો હવે ચાલીને જાઉં, હવે મારે બેનની વાટ જોઉં, બસ એ આવે તો જઈએ હવે અમે। બસ ચાલો ચાલવા માંડું। તો ગઈ હું ન પૂગી, મારી બેન પૂગી ગઈ ને ઉતરી પણ ગઈ જો। તો બસ ચાલો જો હવે નીકળીએ। સાંભળાય વાય મણી ફ્રૂટ લેવા તો લેતા જઈએ ઘર માટે। કામ લેવું રવિ? કામ લેવું? સંતરા જો ફ્રૂટ લેવા તો લેતા જાય। જો ગાઈસ અમે ચાલીને આવતી થયું, મારો બાપો અમને તેડવા આવ્યો, સરપ્રાઈઝ આ જ હતો। ચંદન નગરી મતલબ કે મારું ગામ ચંદ્રાવાડા, એને પેલા ચંદન નગરી કહેતા। બાપા તને ખબર હતા કે હું આવવાની છે? કામ કે કામ હતું તો સરપ્રાઈઝ દેવા આવી, સરપ્રાઈઝ દેવા। તો જો અમે એક મોટરસાઇકલમાં 4 જણા હવે ઘરે જઈએ, અમારી માને સરપ્રાઈઝ મારો બાપો પાછે પણ કે તારું કઈ કામ નથી। તો ફાઇનલી ગાઈસ જો અમારા ઘરે ચંદન નગરીમાં ચંદ્રવાડામાં પૂગી આવ્યા અમે। માં હું આવી તને ખબર હતા મારા? હે હું તો કને જ ખબર હતા, મારી બીની બધાને કહી દીધું। તો જો અત્યારે આવી, અમારા ગામનું નામ પેલા હે ને ચંદન નગરી હતું, ચંદ્રવાડા। તો મેં કીધું કે હાલો થોડું થોડું પેલા કહી દઉં, કે અમુકને તો ખબર નહીં હોય ને બાકી તો અમારા ગામના છે આહેબેન એને તો ખબર જ હોય, બાકી તો જેને ખબર નથી એના માટે સરપ્રાઈઝ, ને જેને ખબર હતા એને તો ખબર જ હતા। તો ચાલો હવે બેહેલા મારી મા પાસે। તો અત્યારે અમારે આજે મુઠિયા કરવા એવા ભેગા, ખાવામાં બધા વર્ગી પડ્યા। મુઠિયા કરવા તો મેથી ને ધાણા નૂન મેરમાં લેવા જઈએ, એમાં બોલવું કે હા છોકરી આવ્યું, હા મુઠિયા કરવા, સીતારામ જય શ્રી કૃષ્ણ દૈરાની, હા 2-3 દી રોકાવા આવીએ। હા જો એ ઉતારવા જઈએ મેથી ને ધાણા ને બધું અસલ, અહીંયા તો વાડીનું બધું હોય ને તાજે તાજું એકદમ। જો તો કેટલું મસ્ત છે બધું, ઓલા કેમેરામાં બતાવું તમને। તો મેં કીધું કે આજ તો આવ્યા તારનું મોં ચાલુ થઈ ગયું, મારે અહીંયા આવે ને એટલે એટલી ભૂખ લાગે ને,
જી આપે મારી માં કહે કે વાડી છે ને એટલે વાડીમાં બહુ ભૂખ લાગે તો બસ જો હા જો બીજા મહેમાન આવ્યા હતા એ કે એમ કહેતા હતા કે આ તો બહુ ભૂખ લાગે તો જો હું તો આવી તારનું મોં ચાલુ જ છે મારું તો અત્યારે હવે અમે ધાણા ને મેથી ને એ બધું ઉતારી લઈએ ને પછી મુઠિયા કરવા તો બસ જો ઉતારવા આવ્યું બતાવું તમને પણ હું જો ગાઈસ કેવડા મોટા મોટા થઈ ગયા આગળના વ્લોગમાં મીન મારે માહી વાવ્યા હતા આ ધાણા ને મેથી જો અત્યારે કેવડા થઈ ગયા લસણ ને પછી રીંગણા ને જો આમાં જવાય રે ને જવાર પણ મોટી થઈ ગઈ જો આ બાજુ બહુ મોટી છે આ બાજુ નાની છે હજી જો કેવું મસ્ત બકાલું છે વાડીનું બધું તાજે તાજું એકદમ સ્મેલ એવી મસ્ત આવે રોડનો કાંઠો છે તો વાહન પણ ચાલુ જ હોય જો ગુંજુ જાય છે વાડીને તો કંઈક વાત જ અલગ હોય આખી તો બસ જો એવી મજા આવે ને અમાર વાડીએ આવે ને મને તો બહુ ગમે વાતો હાવ પેક થઈ જાવ ચલો પેક હોય તો ચાલો હવે આ બધું ઉતારી લઈએ તો ગાઈસ અત્યારે હાલે છે મુઠિયાની તૈયારી જો બકાલું બધું મોરાઈ છે શાકભાજી ડુંગળી ને મેથી ને મારો બાપો આવ્યો હિંહળીએથી સામાન લઈને આવ્યો તો હું કે જો સાંભળો બાપા કામ કે બાપાનો મહાનો દેવો હે ઈ કહેવાય બાપા અમે આવ્યો આટો દેવાન આ પાટો દેવા આવ્યું ત્યાં જો સાંભળો ને તડાકા મારા બાપાના આઈબા ભેળો જો આઈ દીધું જોની નકો માતા શાક ને રોટલો ખાવો તું તો જાણી ખાય નહીં મુઠિયા હું થોડો ખાવ બધાય ખાય હે જો ઈ હલી સામાન લેવા તે ઈ કે હિસાબ રાખજે મારી માની કે આ બધો એમ કે જો અધરને જાવ તો ગાઈસ જો હવે મુઠિયા અડધા કરી લીધા ને અડધા કરવા છે જો બતા જો આ કરી લીધા ને આ છે ને એ મારું બતા નહીં આ છે ને આ અલગ છે મારા બાપાને એને ડુંગળીની ચણાના લોટની લીંબુની બધાયની ના છે તો જો હવે એના હું નોખા કરું તો આ મારા બાપાના સાઈડમાં રાખે દા અમારે મુઠિયા કરવા તો જો બસ મુઠિયા હવે ચૂલે ગેસ ઉપર નથી કરવા ચૂલે કરવા તો જો ચૂલે મારી માએ પાણી આંધણનું મૂકી દીધું પાણીનું આંધણ સોરી હા બેન બાપા હું તારને જો અવર બોલવા માંડી अच्छा हमको सिखा रही હા પાણી મૂકી દીધું ચૂલે ને હવે જો આમાં બર્તનિયા નોતા ઠઠું બેવા બાપા દેખાય બર્તનિયા મને બર્તનિયા લે બર્તનિયા ગાય જો જાણી મારા બાપાના દાંતિયા સાંભળ જોયે વારા એટલા દી હા પણ બર્તન એવા કાંઈ ગેસ માટે હું રોટલા કરીને બર્તન ગાંધી માં લેવા જાઉં હા એટલે હા જી કે આરામ કોટે કોટા અલગ હે કઈ વસ્તુ નથી ઘટતી પણ એની એવા ડાફિયા હું રાને એટલા દી મારા બાપાના સાંભળજો તમે બધા અહીં તમને બધાને બહુ ગમે ને મારા બાપાની વાતું મને ઘેર આવે ને કે મને કે એક દિવસ તાર બાપો એમ કહેતો હતો મુઠિયા લડતા કઈ નાખો તું કહેતો હતો ને ઇન્ડિયામાં મારા મામાની તો ચાલો હવે મુઠિયા કરવા તો પાછા મળીએ બાય ગાઈસ જો અત્યારે ઢોકરા હવે વઘારવા ઢોકરા વેલા ચડી ગયા હતા ને હવે વઘારવા રોટલા ઘડ્યા ને મારી માં જો મને માંડવી ભાવે ને તો માંડવી હે કે મારા બાપો મારી બેન ને અમે બધા બેઠા બે હે ને કાઉ ઠેકડા મારે તો બે હે જ ના ટાટ લાગે તે તારી બાપ उठा ले रे देवा उठा ले रे बाप હા જો ચૂલે એ વાત હાસી અને ટાઈટ લાગે અહીંયા વાડીમાં તો બહુ લાગે વા તો અમારે બહુ ન લાગતી હોય તો મારી માં માંડવી છે કે જો હવે ઢોકરા છે થઈ ગયા તો હવે વઘારવા તો હું મારી બેન બે વઘારી નાખીએ તો ચાલો બધા ખાવા જો અમે અત્યારે તૈયારો કરવા બેઠા ઉદ્ઘાટન પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે મહેસાણા દેશના તંદુરસ્તી જિલ્લા માટે પ્રેરણા શક્તિ બનશે વધુમાં તેમણે જણાવ્યું હતું કે પનીરનું શાક આ હે બાપો ઓલે પાંદડીનું શાક બનાવ્યું છે પાંદડીનું ચાલો હવે અમે બધા ખાઈ લઈએ